અને 10 સુધીમાં 4 મહત્વપૂર્ણ સમાચાર કયા છે તેને આપને વિગતે ચર્ચા કરીશું, વિસ્તારથી આપને જાણકારી આપીશું। પણ તે પહેલા અમરેલીથી એક મહત્વપૂર્ણ જે સમાચાર આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ। બોગસ લેટર કાંડ મુદ્દે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। અશોક માંગરોળિયાના સંબંધી અને કૌશિક વેકરિયાની ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી। અશોક માંગરોળિયાને જેલ મુક્તિ બાબતે ભલામણ કરતી ક્લિપ વાયરલ કરવામાં આવી છે। અશોક માંગરોળિયાના સંબંધીએ કૌશિક વેકરિયાને ભલામણ કરી હતી અને આવી ભલામણ ન કરવા કૌશિક વેકરિયાની વિનંતી છે। ઓડિયો ક્લિપને અશોક માંગરોળિયાએ મીડિયા સમક્ષ જાહેર કરી દીધી છે। તો ભલામણ ન કરવાની પણ વિનંતી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। કૌશિક વેકરિયાને આ વિનંતી કરવામાં આવી અને તે મુદ્દે આ બોગસ લેટર કાંડ પર આ વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ। अपने में अशोक भाई जिला सीकर वाला यार नहीं मांगोड़िया से अशोक भाई कलू भाई એટલે કા કલોના ગયેલા પણ પપ્પા કાલ પાણી જોર છે ને વડીલ આ બારમાં મને ફોન નહીં કરો હે આ બારમાં ફોન નહીં કરો કારણ કે આવા લોકો તમે ભલામણ કરો તમને કઈ થાવું ન જોઈએ બોલું સાહેબ થોડું તો કલો માલું એમને આવા લોકોની ભલામણ કરો છો તમને ઓલું થાવું ન જોઈએ જેને અમારી પ્રતિષ્ઠા પર ઘા કર્યો હોય અને એવા લોકોને આપણે ભલામણ કરી આપણે છે અંદરથી ઓલું થવું જોઈએ બરોબર। તમારી ઘરે કાલ કોઈ દીકરી બેન દીકરી પર કોઈ ઘા કર્યો હોય અને એની ભલામણ કોઈ કરવા કેવું લાગે એને કેવું થાય મને કયો એટલું લાગે ને એમ હા તો અમારી પ્રતિષ્ઠા ઉપર ઘા કરેલો છે અને એની આપણે ભલામણ કરવી એનો બાપ લઈ ગયા દાખલા તરીકે ત્યાં બેઠો બેઠો આ કરતો તેમ શરમ નહોતી આવતી। તો ઓડિયો ક્લિપને મીડિયા સમક્ષ જાહેર કરતી સમયે અશોક માંગરોળિયાના કૌશિક વેકરિયા પર આરોપ લગાવ્યા। અગ્નિ સંસ્કાર હોય અને કોઈ પણ નાલાયકમાં નાલાયક વ્યક્તિ હોય તો પણ પોતાના પિતાજીના ડેથ સમયે પોતાના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવું હીન પ્રકારનું કૃત્ય ન કરે। તમે આ પ્રકારનું કૃત્ય કરીને અને મને અંદર દાખલ કરવામાં આવ્યો છે। મારી સાથે વેરભાવપૂર્વક આ કૃત્ય તમારી સામે કોઈ ઊભા ન થાય એના માટે મને તમે પ્રેઝન્ટેશનમાં રજૂ કર્યો છે। અગ્નિ સંસ્કાર હોય અને